રાતના 7:30 વાગ્યા અને છે બહારના ગવાનું બિયારણ લેવા માટે પાર દઈવાની તમે જઈને તમને બતાવીએ પાર દઈવાનું ઘર ઘેર આવી ગયો મેં અમાર ભણીભાઈ મજા શ્રીયાભાઈ પાલબેન કોઈ નહીં કર મજા જીઓ ઓહો તમે તો ના આવ્યો આમાં જીવ ભણીભાઈ જીવ તાર નામ મજા હા ઓ નામ છે બેટા હા ટેન્શન નહીં લાયા કે છે તેવાનું કોઈ નહીં લાયા નહીં યાદ તો એ તેવાનું બસ બધું ખાવા નહીં કા બાઈક ઉપર રાતમાં સવારે વાપવાના વાઈ દઈએ તે બપોરે ના આવે બપોરે ટાઈમ જ નતો હાલ તો ટાઈમ જ નહીં બપોરે તાણ 2-3 બધું કામ નહીં કરવાનું એકલું અને લુગડો બનાવવાનો હોય અને ખેતરમાં ઢોરવાનું ઘરનું બધું એટલે પલાતું જ નહીં હાલ તો મહેક બેન મહેક બોલતો ખરી તાર માસી અંકજ દાંત આવ્યા છે તારે ઈ આઈ ગયા છે આમ તો શેટર હવાતું જ નહીં એનું અમારે પેલી શેટર કરો બાપડી શેટર તૂટી ગયું છે અને હજી લાવવું હતું અમે કીધું હવે લાવીએ હજી કોઈ બોલતો જ નહીં છે ભાઈ લીધે તો સંજયજી બે ગમમાં જ આવે એ તો ખબર જ નહીં કઈ આવે એવું ફોન કરે વધતો આવી જતી રહી ફોન ઘેર છે નકર તો ફોને કરત ચા તો નહીં બનાવી અમે ખાઈને આવ્યા હાલ ના કોઈ હું નહીં નાઈ હાલ કહું નહીં નાવાનો ટાઈમ અત્યારે નાઈ રોજ અત્યારે નવશું તે દા તમે આવ્યા ને એ દાડા તમે આવી ના પછી નાઈ પછી નાય તમે ઘેર રેડ્યો ના પછી નાઈ તો બાબા બધા લુગડો ધોયો ને તાણ જગર કોમ કરીશ બાપ લીલમભાઈ થોક યાર શું કરે પણ આખો દાડો ટાઈમ જ મળતો નહીં રાતમાં નો એટલે કોમ વધારે અને હળદ કઢાય અળદ હજી કઢાવાસ કાલ કઢાવાસ એટલે કાલ આજ કઢાવા હતા તે આજે ઠેસર વાળો જતો રહ્યો ઘઉં અબ્બા ટ્રેક્ટર લઈ એટલે કે કાલ આવ તમાકુ જ નહીં સોંપી તમાકુમાં સોપો ભાવ સારો છે ભાવ સારો પણ નહીં સોંપી ના તમાકુ આબા નથી દળદ વાયા તે રહે તમે પણ પછી કેન્સલ રાખ્યું આવું આવું કરો છો ને એટલે વળી ચોટ જેટલી નસીબમાં હોય તો કરમન તો ચાય નહીં જાય તે પછી કહેવત ને કાથમાં લઈ જા કરમન તો ના લઈ જાય એટલે પછી કીધું તાણ હવે ઘઉં વાઈ દઈએ બરાબર એટલે ઘઉં અબ્બાને રાખ્યું અમે તાર વાઈ કાઢે ખેતમ ઉદેડવાળામાં અબ્બા હતા ને એટલે ત્યાં જ અમારી ખેતમ વાયા ને ખેતમ કાલે વાવવાના ના આમાં તો આટલું જ વાવવું છે ભાગમાં તો હજી પટેલ કહેતો નહીં કે વાવો એમ ઘઉં ના ક્યાં તો કેવું જ નહીં કે વાવવા છે આટલા ઉધરના 1.5 વીઘા જેવા છે એટલે ઘણા થઈ જાય એટલે ખાવા જોગ આવે એટલે જ તો એક મૂકી દઉં તમારું બિયારણ લઈ જવા દેવું તો તે કાલે લખમણજી તો પેલું આલી જુદું હતું એ ઓ પકઈ વાય તે આલી અનારી અમારા આજે ટેબાનું છે ત્યાં જે કહેતા હતા પણ પછી તમારી બેન મેળ નતો આવતો તમે ના લેજો કે દેવની માલ દી તમે કમાલ લેવું અમે પીઝા હતું નહીં અમારે અને અમારે હતું બિયારણ સારું લાયા હતા પોર કોથળીનું લાયા હતા પટેલ કોથળીનું જ છે તે અમે જો અમારે 3 હતું ને તે બધા ઘઉં ભેગા કરીને પીપળોમ ભર લીધા એટલે ભેગા થઈ ગયા બધા પીપળોમ ભરાય એટલે એવું છે
લેડો તાર ચા બા બનાવો તો ચા બનાવી દો. બનાવીએ અમે શાંતિ થઈ બે બે ગુનો વાતો કરો હું ચા બા મેકું હા બનાવો. જો બંધ કર હા પેલો અમાર પાલબેન હાહુમાં સાસુમાં હવે કીધું ના કે અમાર પાલબેન નો સાસુમાં લાવો છો. અમાર જીવ પાડી ગજી નથી આવી ભાઈ કેવાય કણા દાવો ભાઈ એ લોકો વધારે બે હાથ નહીં ના વધારે નહીં એટલે ઓય અમારી કણે રોટલા ખાઈ તરત હેડે. કોણ પણ પીઓ હા પાણી લાવો. ઓવે. ये बनाओ तो क्या ઓવે. बड़ी करी मुंह बोले શ્યામ કાકા છોકરા હતા ચોકડી હતા ચા બા પીઓ લીલામભાઈ હા ચા બનાવી દીધી. હા બની જો ચા પી લો હડો તમે ફટ લઈને ચા બનાવી દીધી હો. ગેસ ઉપર તું વાર થાય વાત ના થાય. ગેસ આવી ગયા કે લેડો પાલવે તો આ ચા દેવી નહીં બોલે નહીં બોલતો યાર એ તો. જો પીઓ ચા ચા પીવો તા તો દાદી ચા બનાવી ચા પીવી તા તાણ હા એ તો કોક આવે છે ને મોઢામાં ચોકડી કાઢી દેશે ચા બા પીઓ શાંતિ પીઓ એમ નહીં કાકો કહેતા હતા તમે ફરવા ને કોણ આવી જ્યું પણ દાદા દીદીમાં વિપુલજી કી પેલો હીરો આવા રાકેશ બારું તેરા તમે ફરવા નીકળે અત્યારે ઓહો સાચી વાત છે. તેરા તમે ફરવા દે રાખી હું ગમતું જાય એરા થઈ ને આયા વડનગર પાછા તારી બપોરે આવી હતી રિક્ષા ને પેલું બાર પાર્કિંગ અમારો આઈ નહીં આવી ઓય નહીં આવ્યું શીખતા નહીં તો ફોન નું અમારે કોઠામાં તાણ ઘઉં ગળ્યા જ નહીં લીધું હા બધા લખમણજી કાલે આ લઈએ નહીં ગયા અમુક તો થોડા હોય હવે મજૂરો પડે એ તો અમુક તો જેવો કોઈ મજૂરો પડે લાગે હવે ને કઈ વાત ના જો જોજી લીલા શું હળે નહીં હરે એવું લાગે આ અમુક અમુક ધનેડો પડે હોય હા એટલે અમુક શબ્દ નેરો પડે હોય નકર નહીં હળ્યા આ બધા ઘણા ઘણી જે બધા ઉકલાઈ કરે તે અમે બિયારણ હમણાં જ બે મણ પેલા અમારા ગામમાં આલી ભાઈનું હા બે મણ કર્યા પેલા બે મણ લઈ ગયા અને તમને આલી બસ કલાક મંજીને કટું આવું આલી દીધું કે લઈ જતા કરો અને અમારે કટું આવ્યું હજી અને જે કાર્ય કાલ શોકા ઘઉંમાં માપો જ નહીં તો તમારે વેલે જવાની તમે વેન લીધી હોત ના ચાલે એ વેરામાં ના પોતો તમારે તો હાલ નહીં બેરાવાનું પમદાર ઓમદારે મેલ નહીં આ જો, બેસી તો એમની તો પડશે પાર નહીં ચાલે એવું ન ઘઉં કોઈ નહીં જાય કોથળો ખવાય તો હું લેવા તમે નરવો વેન લેતું હતું નરવા તો છીએ ચિકન તમાકુ પણ નરવે કાઢી દે એક વેલા તો તમાકુ નહીં વેલા બાપાની તમાકુ ઓ ઢગલે પણ નીકળી છે શું થાય મગજ પેલા ભૂટા નીકળ્યા બસ એટલું જ ઓમ ભરે ખૂબ ગોટા ધરો અરે હું ના નતો પાડતો હવામાને વધારે જ પડું તો વધારે જ પડું તો આ તો ઘરમાં મને કહું એટલે તો મેં પાડે પાડે. એ જાડા પડશે એ વાયા છે ને એ. એ કાલે વાઈ જ દેવાના છે તે કાલે એરા જેટલા જોવું ને એટલા જ લઈ જવાના વધના કહું લઈ જ નહીં જવાના દવા નાખી તો દવા કોમમાં નાખેલા કા ના જીવડા ખવડાવવાના કે ના આપણા ખાવાના કોમમાં આવે તારે. ખોટા ખાલી નાઈ દેવા પણ પડી ના ના પાડતો તો સીધા હવામાને વધારે એ જેટલા જોવું ને એટલા જ લઈ જવાના કાલે આલુ જ નાન વધારે
કાલ બધા આપણા છેવાના પપ્પો ભરી લે ને. પકલાને ખાતર લાવવાનું એ તો અમે એના ખાતર નહીં લાવતા પેલા છે પૂંછી તો આપણે તો લોઢા ઘઉં લઈ લેવાના કશું હતું નહીં હોય. તો અમે તને આપસ ખાતર લાવે ને. ખાતર આપેલા લોઢા ઘઉં લઈ લે 2 મણ ઘઉં લઈ લે આપણે 2 મણ ઘઉં આ તો એમ જ કહેવાય કે મારે દોઢાને ડબલું લઈ લેવાનું. લોઢા ઘઉં લઈ લેવાના આ તો પોતળો પોતળો વાત જ નહીં. હું તો હું હાલ પોતળો પૂછ્યા વગર એ તો હા, એ તો પોતો વધારે થાય. હું તો ના એક ઉપર એક તંબાકુ નાખી દે એટલે થોડા વધના હારા નાખી દે કશું ના થાય. નમી દે. એ બહુ જ ના થાય. બધું તો બે વસ્તુ થાય. જો તમે દબાવો છો એટલે ને પણ ભેગું ના ખાવે. 1000 રૂપિયા નાસ્તા ખાવા ના ખવાય. અરે વાળી મારે વધુની વાત નહીં જીવ પોજરા પૂરાઈ ગયું હાર આવજો. શું છે જીવ પેલી અન્ય હવ ફાવશે. પૈસા હતા છૂટા તમારા શું જીવ ગલ્લા તો આ था લે લે તું પણ માસી પૈસા આલુ થાય કે રવા દે કે હાય લે લે ચાલે છોડીને તાર એમ તો જબરો છું ક્યાં છે કે ટાટા કેજે ટાટા કે છે કદ્યા ના કે હોના ની રે આર આવજો તાળો આવજો આર એ આર આવજો